દરિયાને પાર આવેલ યાત્રાધામ બેટ દ્વારકામાં દાંડી હનુમાન મંદિરે આજે માનવ મહેરામણ હિલોડે ચડ્યું હતું અને આ તકે ભારતભરમાં આવેલ એકમાત્ર પિતા અને પુત્ર એટલે કે હનુમાનજી અને તેમના પુત્ર મકરધ્વજજીનું એકમાત્ર ચમત્કારિક મંદિર માનવામાં આવે છે। ત્યારે આજે હનુમાન જયંતિના દર વર્ષની જેમ આજના દિવસે તથા દર શનિવારે અને મંગળવારે અહીં ભારે માત્રામાં ભાવિકો આવે છે। ઓખાથી દરિયાઈ માર્ગે આવેલ બેટ દ્વારકામાં આવેલા હનુમાન દાંડી મંદિર તરીકે પ્રખ્યાત છે અને બેટ દ્વારકામાં આવેલ ભગવાન દ્વારકાધીશના મંદિરથી 5 કિલોમીટર દૂર આવેલ મંદિરે આજે ભાવિકો પગે ચાલીને ઉમટી પડ્યા હતા। ઠેર ઠેર સેવાકીય કેમ્પો પણ રાખવામાં આવ્યા હતા। અહીં આજે હનુમાન જયંતિ હોવાથી ભારે માત્રામાં ભાવિકો ઉમટી પડ્યા હતા અને અનકોટ ઉત્સવ અખંડ રામધૂન કીર્તન સહિતના કાર્યક્રમમાં ભાવિકો ઉમટ્યા હતા। ઉલ્લેખનીય છે કે આજે મોડી રાત્રિ સુધી દાંડી હનુમાન મંદિરે ભાવિકો ઉમટી પડશે। ચૈત્ર સુદ પૂનમ એટલે ભગવાન શ્રી હનુમાનજી મહારાજ શ્રી રામ ભક્તની મહાન જન્મ જયંતિ। આ જન્મ જયંતિની અંદર બેટ દ્વારકા તીર્થમાં શ્રી હનુમાનજીના પુત્ર મકરધ્વજ તેમજ હનુમાનજીનું મહાન મિલન તેમજ ભગવાન શ્રી કૃષ્ણ અને સુદામાનું મિલન પણ અહીં થયેલ એટલે આ તીર્થને બેટ દ્વારકા પણ કહે છે। બોટ દ્વારા અવાય છે અને બેટના છેવાડે શ્રી હનુમાનજી દાદા તેમના પુત્ર મકરધ્વજનું મહાન મંદિર છે। એ મંદિરમાં જ ભક્તજનો 50,000ની મેદની અહીં સામેલ થયે છે, પ્રસાદ લઈ રહ્યા છે અને બધા જય જય હનુમાન રામ લક્ષ્મણ જાનકી જય બોલો હનુમાન કે એવા ઉદ્ગાર સાથે આટલો ધૂપ તડકો અને કષ્ટ હોવા છતાં પણ લોકો આનંદથી આ પર્વ ઉજવી રહ્યા છે। એ જ સનાતન ધર્મની મહાનતા છે, એ જ સનાતન ધર્મનો ઉજાગર છે।